20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિન નિમિત્તે લુપ્ત થતી ચકલીને બચાવવા ઘર આંગણે માળા બનાવો અંતર્ગત માનવતા ગ્રુપ બાબર દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વચ્ચે ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે, ત્યારે આવનાર પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવાય છે। દર વર્ષે તારીખ 20મી માર્ચ ચકલી દિન તરીકે ઉજવાય છે। વિશ્વ ચકલી દિનની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં રોજિંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે। બાળપોથીમાં ગુંજતું ગીત ચકીબેન મારી સાથે રમશો કે નહીંને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપણા ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવું જોઈએ। ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મૂકતો માનવી કેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે, તેની સીધી જ અસર જનજીવનની સાથે સાથે પશુ પંખીઓ પર પણ વર્તાઈ રહી છે। પ્રવર્તમાન સમયના કોન્ક્રીટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરે લીધું છે, ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઊભી થઈ છે। જો માનવી વિકાસની આંધળી દોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતઃપ્રાય પ્રજાતિ બની જશે। ચકલી બચાવ અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ નાશપ્રાય પ્રજાતિને બચાવી લેવાનો પ્રયાસ થાય છે। વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીઓના ચી 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 કલકલાટને પાછા લાવવા પ્રયાસ રૂપે બાબર તાલુકામાં લોકજાગૃતિ અને અનેક સેવાકીય કાર્ય કરી માનવતા ગ્રુપ બાબર દ્વારા મોટી સંખ્યામાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ બાબરમાં કરવામાં આવ્યું। માનવતા ગ્રુપ બાબર કાર્યકર્તાઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ MB ઠક્કર, બાબર।